પીએમ પોષણ યોજના સાથે જોડાયેલ કર્મચારીઓના વેતન વધારાની માંગ થઈ છે। વેતન વધારો કરવા મુખ્યમંત્રીને દરમિયાનગીરી કરવા પત્ર લખાયો। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘે મુખ્યમંત્રીની રજૂઆત કરી। વેતન વધારાની માંગ ન સ્વીકારાય તો 25 ફેબ્રુઆરીએ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો હવે વધુ એક આંદોલનની જાહેરાત કરવામાં આવી। પીએમ પોષણ યોજના સાથે જોડાયેલા કર્મચારીઓ વેતન વધારાની માંગ કરી રહ્યા છે। પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘે મુખ્યમંત્રીની રજૂઆત કરી અને માંગ નહીં સ્વીકારાય તો પછી આંદોલનની પણ ચીમકી આપવામાં આવી। આ અંગે વિસ્તૃત જાણકારી આપશે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। જી, મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે પીએમ પોષણ યોજના સાથે જોડાયેલા કર્મચારીઓ દ્વારા અને તેમના વેતન વધારાની માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે વેતન વધારો નહીં કરવામાં આવે અથવા તો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો 25 ફેબ્રુઆરીથી આંદોલનની ચીમકી પણ આ કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। મહત્વનું છે કે પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના કર્મચારી સંઘ છે એમના તરફથી મુખ્યમંત્રીને આ પત્ર લખાયો છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।